ભાવનગર શહેરમાં સરિતા સોસાયટીમાં આવેલી ધોબી સોસાયટીમાં ધોળા દિવસે ગઠિયાઓ આંગણવાડીએ જતા મહિલાને પદાર્થ સૂંઘાડીને સોનાનો ચેઇન લઈને ફરાર થઈ ગયા હતા। સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરિતા સોસાયટીના શેરી નંબર 11માં રહેતા ગીતાબા નામના મહિલા આંગણવાડીએ જતા હોય ત્યારે રિક્ષામાં આવેલા શખ્સોએ છૂટા પૈસાના મામલે હાથમાં કોઈ વસ્તુ આપીને સૂંઘાડતા ત્યારબાદ સોનાનો ચેઇન અને પાકીટ ગુમ થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું। જો કે બનાવને લઈને લોકોના ટોળા એકત્રિત થયા હતા અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। रिक्शा में था रिक्शा में 9 जना है बोला क्या રહેવાનું 11 નંબરમાં શું બનાવ બન્યો મારા શેન લઈ ગયા કોણ હતું બે જણા હતા એક જાડિયો એવો નીચો એવો હતો ને એક દુબળો પાતળો હતો કઈ જગ્યાએથી લઈ ગયા અહીંથી બાલ અહીં આવી ધોબી સોસાયટી માં આંગણવાડી આગળથી મને એને પૂછ્યું મને કે એક શેરવાડી દીધી ને એક કાગળિયાનું પાકીટ દીધું કે આ પાકીટ ને તમે રાખો એને રાખ્યું ને મને કે અહીં બેહો તમે કે હું બેઠી ત્યાં બે જોઈને ત્યાં કાઈ નહીં કે મારી દીકરી હારે હતી શું વસ્તુ લઈ ગયા છે શેન એક જ છે અને 500 રૂપિયા છે પાકીટ નહીં શેન ગાયબ થઈ ગયો।